ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર વિશ્વભરમાં જોવા મળી છે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ બાકાત નથી રહી શક્યો. ત્યારે હવે સિરામિકની ફેક્ટરીઓમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા. 90 જેટલા સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે કેટલાક કામદારો વતન તરફ ચાલી નીકળ્યા હતા, તો ઓફિસમાં કામ કરતા કામદારો સમય પસાર કરવા માટે ફેક્ટરીમાં જ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે. પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસની અછતને કારણે મોરબીના 90%થી વધારે સિરામિક ઉદ્યોગો છે તે ઠપ થઈ ગયા છે. મોરબીના જે સિરામિક એકમો છે, જે લેક્સસ ગ્રેનાઇટો છે, જેનો અત્યારે ઓફિસ સ્ટાફ છે તે પોતાનો સમય પસાર કરવા માટે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કમ્પાઉન્ડના દ્રશ્યો છે, જ્યાં સિરામિકની ટાઇલ્સો બનતી હોય તે કમ્પાઉન્ડના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, જ્યાં અત્યારે ઓફિસ સ્ટાફ છે જે તે પોતાનો સમય પસાર કરવા માટે ક્રિકેટનો સહારો લઈ રહ્યા છે. કેમેરામેન સાથે રવિ બડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.